હવે તો છાણિયા મકામાઈ ગામ છારિયા જાબોડી રોડની ઓલી બાજુ એટલે કોઈ છારિયા ન પણ આ એક વર્ષમાં ઉલટું કેમ ફરી ગયું બોર્ડ ઓલી બાજુ દેખાય પછી મેં કહ્યું અમારે સીતારામ બાપુ કે ના ના છારિયાનું બીજું ફળ્યું છે કંઈક મેં કીધું જોંબડી તારી જોંબો પાકે સદગુરુ કવિ સંજીવની સદગુરુ કવિર આશ્રમ મંદિર અને એમાં વિરાજમાન શ્રી ભગવાનદાસ બાપુ જેમના સાનિધ્યમાં સૌ મહાપુરુષો સંતો ભક્ત ભાઈઓ બહેનો સદગુરુના પ્યારા હંસો સૌ વધાર્યા હોય જીવન ધન્ય બનાવવા માટે ત્યાં ઉપસ્થિત થયા હોય તમને એમને બધાને ખાસ અમે ભાગ્યશાળી તમારા સૌના દર્શન કારણ કે એક સાચું છે જ્ઞાની છે જ્ઞાની કરે જ્ઞાન की बात પણ એને ઉલટાવી એ તમારા અમારા વચ્ચેનો જે પવિત્ર પ્રેમ છે પ્રેમી છે પ્રેમી મિલે હોગી પ્રેમ की बात ગધે से गधा मिले तो करे लाता बुला તમે બધા તો પ્રેમી હંસો છો તમારા બધાના પ્રેમને લઈને કાલે ભગવાનદાસ સાહેબનો ફોન હતો બાપુ પધારવાનું છે કે ક્યારે તો કે કાલે હાથે હાથે તપસ્વી ડૉક્ટરને લેતા આવજો મેં કીધું આવીશું અમારે અમારે નથી હોળ કે બળદિયા કે કંઈ બીજું કંઈ આજુબાજુ છે ને એટલે રાત જોઈ બેઠા હોય છે તમારે આયોજન પ્રમાણે કામ થતું હોય કે આવતા મહિને પગાર આવશે તો આવું કામ થશે અગર મંજૂરી ધંધો કરતો હોય તો કે આટલા દિવસ હાજરી ભરી છે ને આટલો પગાર થશે એટલે આ કામનું આયોજન થશે તમે આયોજનબદ્ધ પ્રમાણે ચાલતા હોય જીવનમાં અને એમાંય વળી પછી થાય કે ભગવાનદાસ બાપુને ત્યાં પ્રોગ્રામ આવે છે ને ફૂલે પકડી ત્યાં પણ દાન કરવું પડશે એ પણ આયોજનબદ્ધ પ્રમાણે થાય કાલે શું જમવાનું બનાવવાનું એ તમારે આયોજન પ્રમાણે થાય અમારે કાંઈ ન હોય આજે હું પણ કાલે હોય પગાર આજે આવ્યો કે ન આવ્યો કાલે આવશે કે નહીં આવશે એની ચિંતા ન હોય પણ પરિવારે આવે ને ભગવાનદાસ બાપુ જેવાનો ફોન આવ્યો સાહેબ કાલે આવજો અમારો તાત્કાલિક પગાર ભરોસો નહીં વિશ્વાસ ભરોસો મળશે કે નહીં મળશે ઘર ચાલશે કે નહીં ચાલશે આશ્રમ ચાલશે કે નહીં ચાલશે સમાજને પરિવારને ક્યારે પોકી વળીશ એ ભરોસો ક્યારે મિથ્યા નીવડે પણ વિશ્વાસ પાકો હોય અને વિશ્વાસ અમને તમારા પર ને તમારો સદગુરુ પર હોય ને પૂર્ણ ભરોસો હોય સાહેબ એ પવિત્ર ઘડીએ અધિક જેઠ સુદ પરસોત્તમ માસ 12 મહિનાનો ઉત્તમ તમને બધાને ખબર છે આ અધિક મહિનો કેમ બનાવવામાં આવેલો બધા જ્ઞાની પુરુષો ખબર છે અધિક મહિનો કેમ બને 12 મહિના ખરા પણ 3 વર્ષ એક પાછો એક મહિનો 13મો મહિનો થાય અધિક એટલે વધારાનો મહાપુરુષો બાપુનો બધા ખ્યાલ હોય બાપુનો તો બધા જાણતા જ હોય પણ હું કેટલાક ને આ બધા રોજિંદા કામમાં વ્યસ્ત હોય ને કદાચ ન કોઈ પાડતા હોય તો ફરી એને યાદ કરેલી છે કે આ અધિક માસ છે પરસોત્તમ માસ છે એ ભગવાને એટલા માટે નક્કી કરેલો કે વચન દીધેલું ભગવાન વિષ્ણુએ અને નરસિંહ રૂપ ધારણ કરી કોને મારેલો હિરણ્યકશ્યપ અને એ વખતે વચન તને એવા સમયે ના દિવસ હોય ને રાત હોય 12 મહિનામાં એકો મહિનો નહીં હોય આ 12 મહિના સિવાયનો વધારાનો દિવસ નહીં રાત નહીં ઘર में નહીં બહાર નહીં એને એવું વચન પ્રાપ્ત કર્યું હું કોઈથી મરું નહીં એમ પણ કબીર સાહેબ કે આયા હે સોનર जाएगा राजा रन फकीर ये तो भगवान अवतार धारण की ना तो मरવું પડશે ये गति એ રીતે એકાવત જા
અને એને એ ના કહી શકાય એમ થયું કે મેં સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તમામ પ્રકારના મંત્રો જાણું છું, હું મૂર્તિને જીતી બેઠો છું, પણ આ ઘરની ખબર નથી સાહેબ, આ ઘર આવ્યા શું જવાના છે, કાંઈ વાંધો નહીં, દિવસ નહીં, રાત નહીં, ઘર में નહીં, બહાર નહીં, તો ક્યાં ડેલીમાં 12 મહિનામાં એક મહિનો નહીં એટલે 13મા મહિનો તૈયાર કર્યો, અધિક મહિનો. આ અધિક મહિનો એના માટે એમ પાછું આપણા હિન્દુ શાસ્ત્રો અને મહાપુરુષોનું એવું કેવું છે કે તમારા પૂર્વજો કદાચ જાણે અજાણે અધોગતિને પામ્યા હોય કુકર્મને લઈને, એમને મોક્ષ ગતિ માટેનો પણ મહિનો છે. એટલે પંડિતોનો ને બ્રાહ્મણોનો ભાવી ગયા કે બધા તર્પણ કર્યા થાય, ભાદરવામાં તો થાય, આ અધિક માસ પરસોત્તમ માસની અંદર પોતાના પૂર્વજોને પરમ શાંતિ પ્રાપ્ત થાય એ માટેનો આ પવિત્ર મહિનો, આ પવિત્ર માસની અંદર અને સાથે જેઠ સુદ પૂર્ણિમા, આ પૂર્ણિમાનો પવિત્ર દિવસ. આમ તો પોતાની સમજણ ગણતરી પ્રમાણે તો સાહેબ તો બધાય દિવસ હાજર પ્રગટ છે, પણ કાશી લહરતારામાં પ્રગટ થયા કમળ પુષ્પમાં એ દિવસની સાહેબનો ભૂમિ અવતરણ દિવસ એટલે જેઠ સુદ પૂર્ણિમા. અધિક મહિનાની પૂનમ પણ ઉજવીએ, પાછા આવતા મહિનાની ઉજવાશે એટલે સાહેબનો પ્રગટ તો બધા દિવસે જ ઉજવાય સાહેબ. હા, તો આવો મારા સંગીત મિત્રો, આજુબાજુ હોય થોડા આવી જજો, કેમ કે મને એટલું ચાલતે નથી આવડતું. હોળ હાંકવાનું હોય ને તો હળવાનો છેડો હાથ થવા એટલે પડી જવાય, એટલે ગાતા ગાતા કંઈક ઉભરી આવે, વલોવીએ ને સત્સંગ વસ્તુ છે ને, વલોવમાંથી માખણ ઉપર તરી આવે, અને ભજન સત્રાણી છે એ વલોવણું છે. આગું નબળું માખણ કાઢવા જઈએ, તમે વિચાર કરો, દહીં ને વલોવ્યા વગર માખણ કાઢી આપો. દૂધ હોય તો તમે એને ઉકાળીને મલાઈ બનાવીને કાઢો, પણ દહીંમાંથી કાઢે. તો આ જે જ્ઞાન સત્સંગ છે માખણ છે, માખણ છે, ઘી છે, એને જો મેળવવું હોય તો વલોણું કરવું પડે. સદગુરુ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય, ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય, શિવ વિરંકિત શારદા और गुरु तमाम सगाय. गगन मंडल से उतरे सदगुरु साहेब कभी, जल जमाही को ढक किया 2 दिनों के बीच. सदगुरु हमारे एक हैं आत्म के आधार, सदगुरु हमारे एक हैं आत्म के आधार, जो तुम छोड़ो हाथ से वही कौन निभावेगा. गुरु चरण मेरे नार मन थारे, गुरु चरण मोरे नार.
ગુરુ ચરણ મારે નાર મન કરે ગુરુ ચરણ મારે
આજે તમે અમે મળ્યા હોય અને સદગુરુ કબીર સાહેબ આ પદમાં આપણને એ ઉપદેશ બતાવે છે, ગુરુ શરણમાં રહેના મન થારે ગુરુ શરણમાં રહેના. મન એટલે આપણા હવના મનને કહેવામાં આવ્યું છે કે કલી में जीवन अल्प है बेगे करो संभाल तब साधन कछु ना हो सके केवल नाम आधार. કળિયુગની અંદર માનવનું જીવન ટૂંકું છે અને તમે સ્વપ્ન ગાડા ભરે જોઈ બેઠા છે કે છોરો પહેરાવું, લગ્ન કરું, પહેલા હું પહેરું, છોરો પહેરાવું, બંગલો બનાવું, ગાડીઓ લાવું, એમ કરતા કરતા જવાનું થઈ જશે. કબીર સાહેબ કે હે મન હે જીવ તારે ગુરુ શરણમાં રહેના, પીઠ જગત को देना. આખું જગત કરે એમ તું ચાલે ને તો ગાડું પાર ઉતરે હે ને યાદ વચ્ચે ગાડું ખાડા પડી જશે. गुरु शरण में रहना मन थारे गुरु शरण में रहना, उतरोगे पार पूरा गुरु मिल गया. पूरा गुरु कोने કહેવાય? ભગવાનના સાહેબ. આવા કઈ કલિહાર મહાપુરુષો છે જેને જગતની તમામ વિટંબણાઓમાંથી ગુંચવણમાંથી બહાર નીકળીને સદગુરુનું શરણ ગઈ અને પોતાના જીવનને પ્રકાશમય બનાવ્યું હોય, ઉજળું બનાવ્યું હોય, મોતી સમૂહ બનાવ્યું હોય. કારણ કે આપ તારે ઓરને કો તારે, પોતે તેરે બીજાને તારે એને કહેવાય છે. તો પીઠ જગત કો દેના, જગતના જે વ્યવહારો છે ને એને બેડો કાઢ દઈ જાય, નહીં તો મળી જાશો, જગતની હરોળમાં દોડવા જશો, પાર નહીં ઉતરો એમ કહેવા માંગે છે. પછી ઘણા આપોઆપ પ્રગટ થયેલા ગુરુઓની વાત કરી છે કબીર સાહેબ. ગુરુ પ્રાણીલિકામાં આવે, આચાર્ય પ્રાણીલિકામાં આવે એટલે ગુરુમુખી કહેવાય, એટલે પૂરા ગુરુ કહેવાય. પણ આપોઆપ પ્રગટ થઈ જાય ને, મને માં પ્રગટ થઈ, રોમપીર પ્રગટ થયો ને પછી સદગુરુ વાળી બેઠે ને એને કબીર સાહેબે કીધું છે પાછું જ્ઞાન વચનોના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી ગોતીને થોડું બોલવાનું ગાવાનું શીખી લે એટલે પાંચ તત્વને તો હું પણ જાણું. હમણાં આપણા આદિવાસી વિસ્તારમાં સાહેબ આખા હિન્દુ ધર્મના પર છડી ફેરવી અને કે આપણે આદિવાસી એટલે પ્રકૃતિ પૂજક એમ આવ્યું. જય જોહાર.
જય જોહાર શબ્દની ખબર નહીં. મોટા મોટા સમાજના આગેવાનો બેઠા હતા. મને તે બધાને એક દિવસ થયું કે બાપુ પૂછે જોહાર એટલે શું? મેં ભાઈ તમારા સમાજના આગેવાનો કાઢે જોહાર શબ્દનો સમાનાર્થી પર્યાય રચ્યા તો જોતો તમે કબીર સાહેબના ઘરમાં ખજાનો છે, બધું મળી જશે. જો તારું એટલું ખબર નહીં પણ આ જોહાર શબ્દ આવ્યો ક્યાંથી? મેં કીધું તમે આદિવાસી આદિ માનવમાંથી બધા આવેલા છે. બ્રાહ્મણો, વાણિયા, શેઠ બધા ટોટલી આદિ માનવ વાંદરા નથી. જેને જીવતે આવડે પરિવર્તન થતું ગયું એ આગળ સાહેબ ભગવાન હજી બની ગયા. અને આપણું હુતાતો ના તો રહ્યા એટલે આદિ માનવ થઈ ગયા. પરિવર્તનશીલ જીવન જીવો તો તમે દેવને પીર થઈ પૂજાવો, ભગવાન થઈ પૂજાવો. અને જોહાર શબ્દનો અર્થ હું નથી કહેતો, આપણા શુદ્ધ કબીર સાહેબ કે છે ગુરુ હમારે જ્ઞાન જોહારી. જોહારનો અર્થ થાય પારખ. પરખવું. આ ખોટું છે પિત્તળ છે એવું ઓળખતા આવડે એને તો પારખી કહેવાય છે. નહીં તો હું ક્યારેક લગ્નમાં જાઉં છું, આમ તો અમારે નહીં જવું જોઈએ, પણ સેવકો બોલાવે એટલે બાપુ આવજો ને આશીર્વાદ દેવા માટે. તો ઓલો સગાઈની વ્યવહાર કરવા બે ને જાણ જાય પછી શું થાય, કપડા લેવા જાય તો કપડા મેં ઓલા દાગીના મૂકે. હું મેં જોતો હોય ને મેં પાછા છે ને બધા દાગીના મૂકે અને મારી જેવા પિત્તળ ઓળખતે નહીં આવડે તે યો પકડ અગલ થાય લથડીઓ ખાતો છે. અને ફેરવી ભળે એને ઘેર ઉંદેડા ભૂકે મરતા હોય તો પેલો હોનાને ફેરવી ભૂકે એને થોડો જોહારી કહેવાય. જોહારી એને કહેવાય ભગવાનના સાહેબ જેવા અમારા મહાપુરુષ મહંતો બેઠા નજર પડે તો ઓળખી જાય કે આને સંત કહેવાય, આને ભક્ત કહેવાય, આને મહાન સાહેબ. આ દ્રષ્ટિથી પહેચાનીએ, વાણીથી પહેચાનીએ એને જોહાર કહેવાય છે. જોહારી એટલે પારખી. તમારે પારખવાળા કે અમે તો પારખી જ માનીએ, જડને નથી માનતા. લાવ તમારું સોંપડું જડ છે કાપી નાખો. કબીર સાહેબ કે જડ ચેતન દો વસ્તુ અતિ પ્રસિદ્ધ જગમાં. અહીં તમારા નજીકનો એક વાર મને ભટકાઈ ગયેલો કે અમે ચેતનને જ માનીએ, જડને નથી માનતા. કે તારા સોંપડું ઉતરવા લઈને પડ્યા હાર કરતો એમાં ચેતન બિરાજમાન છે. હું નથી કહેતો, કબીર સાહેબ કે જડ ચેતન દો વસ્તુ અતિ પ્રસિદ્ધ જગમાં, दोनों को पारख पाती बिना बंधन छूटत नहीं. जड़ એટલે શરીર અને શરીરની તો રહેવા વાળો ચેતન આત્મા બેની ઓળખાણ થવા જોઈએ. તમે કે જડને નથી માનતા પછી ખાવા બેઠા પંગત બેઠીને થાળીઓ મૂકી સાહેબ માં થાળી લઈ લો. આ થાળી જડ છે, જડનો ઉપયોગ કરતા નથી એવા. એ તો ચેતન ખાય, ચેતન પીવે, ચેતન હુવે, ચેતન ઉડે પણ ખાવા નહીં આવતા. અનાજ હજી હુકાવ્યા પછી શેક્યા પછી જડ થઈ જાય. તો કે બાપુ એના વગર નહીં ચાલે સાહેબ. એને હરખારો ને બે પારખી કરો. આ જડ વગર ચેતનને કેવી રીતે ઓળખે? ચેતનને અમે પણ માનીએ છીએ. કબીર સાહેબ કહે છે જડ ચેતન. બોલો જે વાત હતી આપણે પારખની, જોહાર શબ્દની. અને જોહાર આ બધા 33 કરોડ દેવતાઓમાંથી નજીક આવ્યા તત્વો પાસે. પ્રકૃતિ માનીએ એમ. પ્રકૃતિ એટલે 25 પ્રકૃતિ, એક તત્વની 5 પ્રકૃતિ. એમાંથી આપણે એક ઉદાહરણ લઈએ, આપણું શરીર છે. શરીરની અંદર 5 તત્વો છે. એમાં પહેલું એક તત્વ લઈએ પૃથ્વી તત્વ. પૃથ્વી તત્વ તમારા શરીરમાં છે. જે નરી એને 5 પ્રકૃતિ દેખાય છે. તમારી ચામડી, માંસના લોચા, હાડકું, વાળ અને નખ. 5 ત્યાગ દીધા. આ 5 પ્રકૃતિ છે. એમ 5 તત્વની 25 પ્રકૃતિ થાય. 25 પ્રકૃતિ 5 તત્વો અને એનું મળીને ઘર બનાવ્યું આ બંગલો શરીર. એમાં રહેવા વાળો જીવો ભાઈ ન્યારો ચેતન આત્મા. શરીર હોય ત્યારે તમે ઓળખી શકો ને શરીર વગર ક્યાંથી ઓળખવાના છો? એટલે મેં કીધું સારું કહેવાય બધાને છોડી નજીક આવી ગયા તમે. પ્રકૃતિમાંથી તત્વમાં આવશો, તત્વમાંથી ચેતનમાં આવી જાવ તો ભલું થાય અને પરમાત્માના ઘર નિકટ આવી જાઓ. અને હવે ખાસ મોટા ભાભા લોકો મોટો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરે છે, પણ જુવાનિયા તો વાપરે છે, પણ મોટાઈ વાપરે છે. એમને બધાને જોતા જોતા ક્યારેક એવી રીલ આવી છે કે બાબા વેંગાની આકાશવાણી આગાહી, ભવિષ્યવાણી બાબા વેંગાની 2026માં બધા મરી જવાના છે. 2026માં આપણું ચાલી રહ્યા. હમણાં સાહેબ મારે ટીનાભાઈ બંધ ગાતા આરતી વિધાન, સદગુરુ શરણે જીવ જો આવે તાકો કાલ સદા શીર ના આવે. તમે નારિયેળ શીશ ભેટ અર્પણ કરો છો, ગુરુને ચરણે અર્પણ કરો છો, સદગુરુને અરજ કરો છો. બાબા વેંગાની હોય કે લેંગાની હોય, કોઈની
કોઈ નહીં આપણને છે ને ભવિષ્યવાણી લાગે નહીં, પણ ક્યારે સદગુરુ સરને દેશો ત્યારે. બીજા કઈ ભવિષ્ય વેતાઓની પણ એવી વાણી છે કે આ 10 વર્ષની અંદર આખા વિશ્વમાંથી 60% લોકો, એ પ્રમાણે આપણા ભારત દેશમાં 60% લોકો મનુષ્ય મરી જવાના છે, એમાં 40% બચવાના છે. એ વાત સાચી નરી આંખે જોવા મળ્યું. કેટલાક એક્સિડન્ટમાં મરે, કેટલાક કુવામાં કૂદી મરે, કેટલાક ઘેર પીને મરે, કેટલાક વાટે જતે હાર્ટ એટેક આવી મરે. હાર્ટ એટેકનો બીમારીનો રોગ સાહેબ ઘણો 50 વર્ષ જૂનો છે. ઓકે, અત્યારે ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર આવું બધું આવે, પણ આ હાર્ટ એટેક પહેલું આવેલું, પણ ત્યારે આપણે ઓળખતી લાય એમ એટલે હમણાં હું અહીંયો બોલી ગયો પરે જતે કે કેમ મરી ગયો, ખાઈ જઈ ગયો હો, ખાઈ ગયો એટેક આવી ગયેલો. આ ઓળખતે નહોતું આવડતું સાહેબ. હે એટેક રોગ પહેલો આવેલો, તે વખતે આપણે એમ ઓળખતા આ ખાઈ જઈ ગયો હો, માંથી હમણાં બોલી જ ગયો. મજા તો હતો તગડો, પણ એટેક આવે એટલે મશીન બંધ પડી જાય, અટકી જવું. તે આ હૃદય ગાડીનું મેન એન્જિન હોય એમ આપણા શરીરનો મેન એન્જિન છે એ હૃદય. આ હૃદયના ધબકારા વધારે ઓછા થાય તોય બીમાર પડો સાહેબ. કબીર સાહેબ તો તત્વજ્ઞાનમાં બહુ ઊંચી વાત કરી છે. बैठत 12 चलत 18 सोवत 30 32 मैथुन कर्म में 64 क्यों कर मिले जगदीशा. आपला खाली हुई दिए ने बैठत 12 खाली બેહીએ તો દિએ વાયડો નીકળે છે ને. बैठत 12 શ્વાસ બેકાર ના જાય. बैठत 12 चलत 18 જે ઉતાવળિયા સાલી કે ચલત 18 અને કદાચ દોડ કરે તો અલે હું કમ દોડી આવે કે કૂતરું રહેણ પડેલું દોડે તો વધી જાય. અને 100 મિથુન કર્મ में 64 100 30 32 ખાલી હોઈ રહી તોય ચાલે છે. આ મૂડી શ્વાસાની એક બે ઓછી થતી જાય છે. એટલે મારા મિત્રો જાજુ નથી કેવું મારે આ ભવિષ્યવાણીમાં આપણે આવી ગયેલા છીએ. આગળના વર્ષ કેટલાક જન્મ થઈ ગયેલાથી મરી ગયા, હવે પછીના જન્મ થાય છે એટલે ખબર પડે કે નહીં પડે. પણ આજનો માણસ તમે અમે એવા છીએ સાહેબ કે ડાયનાસોરનો યુગ હતો ને ત્યારે મનુષ્ય જીવન નહોતું, પણ આજનો માનવ એવો છે ને ડાયનાસોર નહીં કબજે કરી લે સાહેબ. ના થાય ને હજી પહેરાવી દે મેનો છે. હાજી વાત સાહેબ. ભાગને કવર કરી હોય, હાથે કવર કરે, ડાયનાસોર ક્યું મોટું હોય. એટલું નર્તન દેહ તુજે ફેર ના મિલેગી, હક ના બની તો ફેર ક્યાં બનેગી. તમારા જીવાત્માનું તમે ક્રેડિટ નથી કરતા, તમે એને ઓળખતા નથી, તમે એને ચોખ્ખો નથી રાખતા અને કચરો ભર્યા કરો. આમ સરસ મજાની ગાડી લાવ્યો હોય કે ઉચ્ચ લેવલનો આઈશર કંપનીનો પેટ્રોલ વાપરું, હારું વાપરું. આપણા આ એન્જિનની અંદર માવો બેઠો જપે જે આવે ખપે. અમારા વાળા તો તમે શું કહે, તમે બધા બાવા છો. તાળી આવી જાય તે બની જાય, બિયર બાટલી આવી જાય તે બની જાય, શ્રાવણ આવતે ભગત બની જાય તો એ બની જાય. પણ એન્જિન આપણું ખરાબ થાય છે, ખરાબ થાય. એટલે અહીંયા હું કહે 5 તત્વ કી બની થારી કાયા. તમારી અમારી બધાની 5 તત્વની કાયા બની છે, પણ આપોઆપ પ્રગટ થયેલો તો હું છઠ્ઠી બતાવું એમ કે ને તો કબીર સાહેબ શું કહે છે કે તને કદાચ આમાં વિશ્વાસ ન હોય, ભગવાનના સાહેબ સીધા માર્ગે ચલાવે, કબીર સાહેબ થી આસ્થા વિશ્વાસ જોડાવે અને તો હજી આપણા વાળાને સંતોષ નહીં મળે. બળવા કર જોડાવા જાય, બળવા ને બાવાનો વિરોધ થાય. છત્રીનો આપણો બાવો પૂજા કરે, રોટો દોરો ધાગો કરે, પણ તમારે ડોહા કરતેલા તે મેં કોડિયા વાળું લીધેલું છે. આ પાછો વેમાં જાય સાહેબ. વેમ બહુ મોટી છે અને આવો મળે ને તો કબીર સાહેબ 5 તત્વથી છઠ્ઠો બતાવે તેને ગુરુ કરી લેજે. મારે વાંધો નહીં, મેં ખેંચ્યું સતલોક મેં બોધ્યો જપુર જાય જા. સબ તો હંમેશા દારૂ છે. એ 5 તત્વો બતાવે અને 5 તત્વની અંદર ના છઠ્ઠું તત્વ એમ કે છે ને એને પાખડી ગઈ. 5 તત્વ છે કોઈ છઠ્ઠો બતાવે વાકો ગુરુ કર લેના. ઘણા ગુરુ વિશ્વાસ બતાવે, કઈ નહીં જાણે સાહેબ, ખાલી વિશ્વાસ એટલો બતાવે. તો તાર ભક્તિ કરજે ને, વ્યસન નહીં છોડાવે, રેણી કેણી નહીં રેવાડે, કઈ નહીં. ઘણા ગુરુ વિશ્વાસ બતાવે, ઉનકી મત સુન લેના. એનાથી થોડું જ્ઞાન નહીં પણ મારા ભગવંતા સાહેબ દવાની નથી ટાળું તો પાડે. ઓકે, આ જીવને મરવા નહીં દેજો. એટેક આવતા ધબકારા વધી જાય, દોડીને આવી ગયો હોય ને તો એની નાની પકડી લે, સદગુરુને અરજ કરી લે, અરજ સાંભળી લે મારો સદગુરુ, છેલ્લી ઘડીએ બચાવી લે.
આ સંત મળે પરમારથી શીતળ વાકા હમ. અને સાહેબ વિધિ કરે, રેણી રેવડા શીખવાડે અને પછી વિશ્વાસ બંધાવે. કેટલાક લાહા હોય તો ખાલી વિશ્વાસ એટલો હાલે, વિશ્વાસ કરકે ને ઘણા ગુરુ વિશ્વાસ बतावे, वाकी मत सुन लेना, वो ठगियों में कोई ठग रहता. आवा ठग रहता हमारा जेवा एनी चक्कर में नहीं पड़ता एम के छे. वा ठगियों में कोई ठग रहता અને પાર બ્રહ્મ में रहना. तो पार ब्रह्म ની અંદર રહેજો, ગુરુ શરણ में रहना. અને ખાસ આજ નારિયેળ શીશ ભેટ અર્પણ કરે છે માતા બહેનો ભાઈઓ. કેટલાક ઉતાવળા આયા ના કરે. હું કાલે ખલતા ગરબડી પ્રોગ્રામમાં ગયેલો, એટલે ઘરનો નવો જમાઈ આવ્યો ને, નારિયેળ શીશ ભેટ અર્પણ કરવા પેલો નારિયેળ આલવા વાળો ભાઈ કે નારિયેળ પોતે નારિયેળ પકડી લીધું, નારિયેળ ઉપર પાન ઉપર પૈસા એના પર ફૂલ લઈને ઊભો થઈ ગયો. એટલે નારિયેળ આપવા વાળા મહાત્મા કે લીલાડે લગાડ લીલાડે. પેલો મહારાજ બેઠેલો હતો ગાદી પર, એને લીલાડે જ લગાડે. મેં કીધું આ કદી નિયમ નથી વિસરેલો છે, લાગે નવો ભૂલો પડેલો છે. કઈક સમજે. અરે સાહેબ ઘણા ભણેલા ગણેલા છે ને, આમ ફેટ અકડ થઈ રહે, હું 52 નથી નમતો એમ. હા, આવી 52 નથી માનતો નથી કે પાછા. અને તે એની પરીક્ષા તો થઈ જાય. અને એવાની દશા આ 10 વર્ષમાં થવા કરે સાહેબ. મારા યુવાન મિત્રો ગમે એટલા ભણેલા ગણેલા હશો, ગમે એટલી સંપત્તિ વાળા હશો, જાયદાદ વાળા હશો, ભાઈઓ બહેનો બધાય, હવે મારો એક જ સંદેશ છે, આ 10 વર્ષની અંદર બચવાનું હોય તો તમારા ગામમાં, ગામની બહાર કે કોઈ પણ ગાંડો ગેલો ગમે તેવો મારો ભગવાનનો ભેખ હોય એની મર્યાદામાં રહેજો તો 10 વર્ષમાં ઉગરશો. બાકી જવાના વારા થઈ ગયા છે. બાબા વેંગા સાથે અન્ય ભવિષ્યવાણી. અને એ જે પણ અમેરિકાની એજન્સીએ પણ જાહેરાત આપી દીધું કે આજે 149 વર્ષ પહેલા જે દુકાળ પડેલો એ દુકાળ ઇન્ડિયા પડવાનો છે. અને એને આપણા બાપ દાદા 56 ની કીધેલા. અને આટલી બધી વસ્તી વધી ગઈ તો અમારાથી રેવાશે કેમ? હમણાં તમે જો અયોધ્યાની અંદર 6 મહિના પહેલા યજ્ઞ હતો. યજ્ઞ કેટલો 1008 યજ્ઞ પૂર્ણ થતો. સાહેબ એક નારિયેળ ફૂટ્યું ને એક ગાળો નહીં બચ્યો, બધા જ પડી ગયા. કુદરતના સંકેત છે. અત્યારે ચીનની અંદર એક ખેડમાં, કોલસાની ખેડની અંદર 250 માણસ મરી ગયા. એમ આપણે અહીં મરે છે પણ નાના ગરીબોનો કોઈ આંકડો હાલતા નથી, મોટા મરે એનો હાલે. એટલે શરૂઆત થઈ ગઈ છે પણ કબીર સાહેબે કીધું છે આગ લગી આકાશ में झर गिरे अंगार, संत न હોય જગત में જલ મરતા સંસાર. હવે તમારે ઉગરવા માટેનો છોડનો સંતોષ છે. ભલે ગમે તેવા હશે, ગમે તેવા એના કર્મો છે, પણ મારા ભગવંતનો ભેગ એને માથે છે. એના મર્યાદામાં રહેશો તો 10 વર્ષમાં ઉગરશો. નહીં તો તમે આ વાત, હું લોબી વાત નથી કહેતો 50 વર્ષ પહેની, પણ 10 વર્ષની અંદર નોંધી લેજો. બોલો બાવો કહેતો તો ઉગાડો. કેટલાક ના પણ ઓળખતા આ અવાજ ઓળખ્યા કા લીમખેડા વાળો આવ્યો. નહીં તો પહેલા આવતો ને લોબી ઢાળી જતા હતી. એટલે ઈગો છે બીજો છે. હા, શું નારિયેળ શીશ ભેટ અર્પણ કે તન મન ધન અર્પણ સદગુરુ કો. નારિયેળ એટલું અર્પણ નથી કરતા. એ નારિયેળમાં 3 આંખો છે. એટલે 2 આંખો ને એક તમારું મોઢું છે. અને 3 વખત તમે માથે કપાળ પર લગાવો છો. આધિ વ્યાધિ ને ઉપાધિ માંથી બચાવજો હે સદગુરુ. કાળ પુરુષની રક્ષા કરવા માટે હું તમને મારા માથાને હાથે આ શ્રીફળ આપું છું. જેવી શ્રીફળની રચના છે એ આપણા માથાની રચના છે. શ્રીફળને તમે જોવો તો ઉપર શું આવે? પહેલું કડક સોંપડું આવે, એને છોલો પાકું નારિયેળ થાય એટલે ભાઈ માથાના વાળ આવે. નારિયેળ પર શેક નથી. અને એ છીંકા કાઢ નાખો એટલે અંદરની ખોપડી આવે, બને ગોળ માથું મારા જેવું ટકલું. અને એને મોરવામાં આવે, ફોડવામાં આવે તો આપણા માથાની અંદર પણ જેમ શ્રીફળની અંદર કોપરું સફેદ ગર્ભ હોય છે, એમ આપણા ખોપડીની અંદર પણ ભેસો એમ કહો છો તમે. એટલે એ સફેદ છે. એને વધારાનો થાય ને બગડે ને તો કેટલાકને ઓફમ નીકળે, કેટલાકને નખોરામ નીકળે. વર્ષે 2-3 વાર તો શરદી થાય. એટલે કે ઠંડુ પીધેલું એટલે શરદી થઈ. એ ભેસો બગડે ને, વધારાનો કચરો હોય ને નખોરમે, બગલમે, કાનમાં મોં, સફેદ મોં, કાનમાં, આંખોમાંથી પિયા નીકળે, એ બધો એનો જ છે. અને સૌથી ફાસ્ટ લેવલનું જો તત્વ હોય તો એ છે રજ અને બીજ.
જેથી શરીરમાંથી બીજું શરીર બને. વધારાનો કચરો બહાર નીકળે છે. અને એ જીવને બચાવવા માટે આપણે સદગુરુને અર્પણ કરીએ. આવા સંતો સામે સદગુરુ બચાવે ને માથા. અને આ જેટલી મારી માતા બહેનો દીકરીઓ ભાઈઓ બધાય આજે યાદ કરી દેજો કે નારિયેળ શીશ ભેટ અર્પણ કરો છો. હે સદગુરુ 10 વર્ષમાં મારો વારો નહીં આવે એવી દયા કૃપા રાખજો એમ કરી અને ગુરુથી લગ્ન રાખજો. ભરોસે થારે હાલે સદગુરુ મારી ભરોસે થારે હાલે સદગુરુ મારી દંડાતા મરના ભરોસે થારે હાલે સદગુરુ
આગળ ભજનમાં કહેવા માંડ્યું તન મન ધન સદગુરુ કો અર્પણ ગુરુ વચન સુન લેલા. જે ગુરુ મહારાજ ત્યાંથી ફરમાન કરવામાં આવે એ શબ્દને તમે કાને ધરી લ્યો તો સાહેબ દુનિયાની કોઈ શક્તિ એવી નથી કે તમને હરાવી શકે. પણ આપણે ગુરુ પાસે કંઈક મોટી આશા કરીને જાય. એકવાર એવું બન્યું કે બિહારી બાબુ મહાત્મા બનેલા આવે અને પેટી એને ખબર નહીં, આપણા ગુજરાતી ભાષામાં પેટી એટલે પેલા રૂપિયા. ઝૂંપડી બનાવીને બેઠેલા ભંડારો કર્યો, ભંડારામાંથી પૈસા થોડાક બેચ્યા હશે, પણ પેલા રાત કાયમ સેવા કરતો હતો ને ચેલોજીને એમ કે नेताजी बाबू मेरे को घर का काम चल रहा है, इसीलिए एक दो पेटी की जरूरत है, अगर है तो देना. कोई बात नहीं, अभी सब लोग हैं, शाम को आना. એટલે પેલો વિચાર કે બધા ભાતે બાપુ હાલવાની ના પાડે છે, એમ કે હોજે દનબુડી જવા દઈને ગયો. थोड़ी बार सेवा के बेटा बापू हुआ ना तो बापू आपने कहा था ना वो पेटी देने के लिए, इसलिए आया हूँ. પેલું પતરાનું પટાહર હતું તે કે એક કે લગી જાઓ वो कोने पेटी पड़ी है ना वो लाके उसके दे दे ने. પેલું ભંગારનું પતરું લાવીને ચેલાનો પીતો ગયો, અરે ગુરુજી ये
इतना दिनों से हमारे को विश्वास बंधाता था और हमारे को ये लोखंड का पता, मैं तो रुपया चाहता हूँ। अरे तारा बाबानी ऐसी तेरी सी થઈ ગઈ સાહેબ, પછી ગુરુ હું સાહેબ કરી ગયો. એટલે આવા ચેલાનું કામ નથી. જીવનમાં ઉતરવું હોય તો ગુરુ ભલે ક્યારેક કડક શબ્દો વાપરીને ખોટું ન લગાડતા. ગુરુ છે ને માવતર કરતા ઊંચું સ્ટેજ છે. માવતર ક્યારેક માવતર નથી બનતા, પુત્ર કપુત્ર બને. અને માવતર કરતા જો ઊંચું સ્ટેજ હોય તે સદગુરુનું છે, ગુરુનું છે. ગુરુ ડાકે, ગુરુ ધમકાવે કે ગુરુના મુખે શબ્દો કો નીકળી જાય તો ગુરુ તેને આવું બોલ્યા, આજ પછી આ ગુરુને બીજો ગુરુ કરી લો અને પછી બાવો કરી નાખો. સાહેબ 7 જન્મ પાછા જતા રહ્યો. આપણે હું નથી કહેતો, આ સંતો નથી કહેતા, કબીર સાહેબ કહે છે એક શબ્દ ગુરુદેવ का ताका आनंद विचार ठाके मुनि जन पंडिता वेद में पावे पार. एक किलो सेवा करतो करतो वरहा નીકળી જાય. બાપુ ગુરુ મંત્ર કેરાલો, બાપુ ગુરુ મંત્ર કેરાલો. તમે જે વિધિ કરો છો ને એ ગુરુ મંત્ર આલવાનો મને, એટલે હું પણ વિધિ કરતો થઈ જો. લોકો કરોડો મને માનતા થઈ જાય. સેવા કરતા કરતા 2-5 વર્ષ જતા રહે. ગુરુ કે આજ આલુ કાલ આલુ, તું પાત્ર બળ પહેલા પછી આલુ. એમ કરતા કરતા 5 વર્ષ થઈ ગયા. ચેલાને એમ થયું કે આ બાપુ આલવાના નથી, પણ એ મોટો મોટો ડબલું ભરીને તે વખતે ટોયલેટ બાથરૂમ હોય ને એટલે કોતે નામ જતેલા. એટલે ડબ્બુ ભરીને બાપુ જ્યાં ખરા, પણ ત્યાં કોતે નામની સાધના કરે છે બાપુ. કે ચેલો ઓઠો ઓઠો પેલો જે હતાઈ ગયો, હતાઈ ગયો ડબલે બાજુ બેઠી મૂકી ટોયલેટ બેઠા બાપુ. અને પછી પાણીનો ઉપયોગ કરે પહેલા આપણે ગામડામાં હમણાં છેલ્લા 20 વર્ષથી ડબલુનો ઉપયોગ કરતા થયા, લીધે ઢેપાટ પથરાનો ઉપયોગ કરતેલા. આ તો આવા સંતો પ્રગટ થયા, ગુરુજનો અહીંયા પ્રગટ થયા. અને ગામડે ગામડે ફરીને સાહેબ આ પશુમાંથી માનવ બનાવ્યો છે. એવા તીર્થોને વંદન કરવા લાયક છે. તમારે મન બાવા, પણ આ સમાજને જો સીધા માર્ગે ચલાવ્યું હોય તો સંતોએ સાહેબ. તો ઓલા બાપુ છે ને પાણીનો ઉપયોગ તો કરવાનો ખરો, પણ એના પહેલા ઢેફાનો ઉપયોગ કર્યો. અને ઢેફોનો ઉપયોગ કરીને આ ઊંચો કરી ફેંકે દૂર. અને તાવલો છે કે હે બાપુ હું ભાળી ગયો હું સાધના કરતેલા, હું મંત્ર બોલતેલા. હવે આ ઓલો હાથ પોણી લેતેલો તો કયો મંત્ર હતો. અને એ ચેલા જાય પણ પેલો કે આ છોડું એટલો નહીં, તમે હું સાધના કરતેલા, આ મંત્ર શું તો કહો. ગુરુયાથી એનાથી છૂટવા માટે હું કીધું કે હવે આની ફોફડી ગયેલી છે ને એનાથી છૂટવા માટે કઈ નહીં. એક મંત્ર એવો હતો, ગટ ગોળો ઊંચો ગોળો, ગટ ગોળો ઊંચો ગોળો, ગટ ગોળો ઊંચો ગોળો, એ મંત્ર બોલતો હતો. આ ચેલાએ નક્કી કરી લીધું આ મંત્ર આજ બાપુ યાદ લીધું. અને એ પોતેના મોટો ડબલું ભરી દીધી રહે અને ઢેકલો મટાડે, ગટ ગોળો ઊંચો ગોળો, ગટ ગોળો ઊંચો ગોળો. એમ કરતા કરતા સાહેબ જીવનમાં પરિવર્તન આવી ગયું. એ ઋષિ મુનિવર થઈ પૂજાવા લાગ્યા. એટલે એક શબ્દ ગુરુદેવ કા તાકા. અને હમણાં એવા ગુરુઓ પેદા થયા સતનામ છે કે એ સાર નામ નો હોય. ફેર મોબાઈલમાં તમે જોતા હશો ઓહમ સોહમ કે એ પણ નહીં. તારીઓ એક ફૂટ્યો બે. જે સતનામથી આખું જગત ચાલી રહ્યું છે, જે રામ નામથી આખું જગત ચાલી રહ્યું છે, એને જૂઠું પાડવા વાળા અત્યારે ગુરુઓ પેદા થઈ. હજારો કરોડો જીવોને રોકી બેઠા. કબીર સાહેબ કે આ કાળપુરુષ નામ શું છે. સીધા માર્ગે સંત ચલાવે, ડુંગરા આડું તાણે. તો મિત્રો આ 10 વર્ષની અંદર બચવા માટે તમને એમ લાગતું છે કે આ ઘણા બધા સંતો ભેગા થયેલા, બાપુ ગાદી પર બેઠેલા, દર્શન કરવા ગયા અમે, પણ તમને અમને ખબર નથી. જ્યાં જ્યાં આવા પવિત્ર દર્શન થાય તો મારો સદગુરુ સૂક્ષ્મ શરીરમાં આવી તમે શું વિચારો છો એ પણ એ જાણી જાય. તમે શું વાતો કરો છો ને એ પણ એ જાણી જાય. તમે દિલથી શું ભાવ લઈને આવ્યા છે ને એ પણ જાણી જાય. એટલા માટે મારો સદગુરુ કે તનકી જાણો મનકી જાણો, જાણો ચિત્તકી ચોરી, જા દોરી સાહેબ કા હાથમાં ક્યાં છુપાવે ચોરી. કે હું તો બાપુ તો ગયેલો, આશીર્વાદ મને હજી અલ્લાહ નારિયેળને દર્શન કરવા ગયેલો, પણ રસ્તામાં આપણે આવું એક્સિડન્ટ થયું. તારો મનનો ભાવ હોલીને આવ્યો હતી થોડી ખબર હતી ગુરુને, સદગુરુને ખબર હતી. એ તો અને એટલે કરેલા કર્મના ફળ ભોગવા પડે છે. અને એવે સદગુરુ સૂક્ષ્મ શરીરમાં આ સભા મંડપમાં આવીને જતા રહે. આવના પડે ગુરુજી, આવના પડે.
તમને એમ લાગતું છે કે આ ભાઈઓ છે આ ભાઈના ત્યાં ભૂલકા છે આ સાધુ છે સંતો બહારની દ્રષ્ટિથી તમને અલગ અલગ દેખાય પણ માનો તમારો ઈષ્ટ પરમાત્મા સદગુરુ કબીર સાહેબ કે આઈસો ખેલ રચો મેરે દાતા ચિત્ત દેખો તી તુકો તું કીડી में નાનો પણ બેટો હાથી में तू મોટો તું હોય મહાજન મસ્તી में डोले महावत बन के बैठो એમાં એક લીટી એવી આવે છે ચોરી કરને વાલો તું પકડન વાલો તું પોતું અને ઓ કદાચ જો આવી જાય ચોર કટ કે નાખલો પણ મારી ઝોળી ઉઠાવી લેતા જ મારી જેવો હજી હંગડે ઊભી રહે કે તો સદગુરુ નહીં દેખાય ભાઈ સદગુરુ કબીર સાહેબ એમ કહે છે કે ના ચોરી કરને વાલો તું પકડન વાલો તું પોતું મારો બંદો બનવો હોય સાહેબનો હંસ બનવો હોય તો આવું રહેવાનું સાહેબ એમ કે જાવ ચાલો આવો એક આપણું જોડું કોણ આ બધું લખવાને બોલ પડે બધા ઠીક લખો માડા મે ઊભું હોય તો લખાડો પડે હવે પ્યોર આપણે જૂની આદિવાણી અમે તો ઘરમાં ટોકરા બેઠા હે ને એમને યે ગુરુ કરીને વાળા ભોળા તમે નો રામ પીરા ગુરુ કરીને
તારે રે ઉગી ગોરી મારા જેવો બેચારા મારા ફેરી હોય અને ગુરુની પાસે બેઠા દૂધને ધોવાથી દૂધ બગડે પણ એ ઉજળા નહીં થાય. અરે દૂધને ધોયા કોઈ ના અને ઉજળા ના હોય ને આ શબ્દ બધાને ઘણો મોજો હતો. મેં મારી સમજણ પર મને કોઈ પુસ્તકમાં નથી મળ્યું પણ મારી ખોજથી મેં એનો અર્થ ગોત્યો. ઘણા સંતોને પૂછ્યું પણ ખરું કંઈક ઉછીનું નહીં મળી જાય પણ કે મારી પાસેની મને ખબર નથી. આ ભજનમાં એમ કીધું છે કે આપ સરખી રોટલી ઓલો કાગડો લઈ જાય એ કાગડો કેવડો મોટો છે. આવ સરખી રોટલી ઓલો કાગડો લઈ જાય પૂછો આપણા ગુરુજીને ક્યાં બેસે. એ જ લાઈન ને બીજી લાઈન નો એનો જવાબ છે ઉત્તર ઉગ્યો ઓમલો ઈના ડાળ પૂરબ જાય ગુરુ કહે છે ચેલાને ત્યાં બેસી ખાય. આને થોડું મહેનત કરો ઢટોળો તો અંદર મળી જાય. આમ સરખી રોટલી એટલે કોઈ ભણવા વાળી કઈ રોટલી ન હોય ને એવી મોટી રોટલી ન હોય પણ કબીર સાહેબે બીજી ભાષામાં કીધું અવધુ દ્રષ્ટિ પડે સો માયા. તમારી જ્યાં દ્રષ્ટિ પડે ને સુરતા આ દ્રષ્ટિ છે ને એ આખા આપણે પેલે છેડેથી આ છેડે જોયો છો પણ તઈ જાવ એટલે તો પાછો દરિયો આવે તો હજી આવું આવું જ હોય. ધરતીનો આકાશનો છેડો નહીં હોય ત્યાં સાહેબ. આ દ્રષ્ટિ તમારી જે સુરતા છે એ જેટલી ફલનાઓ એટલી મોટી છે એને મનરૂપી કાગડો લઈ જાય છે. અને એ સુરતા નાભી કમળમાંથી ઉપડે શ્વાસાને લઈને અને ત્રિવેણી ઘાટ એટલે જ્યોતિર્લિંગ ત્યાં જતે એ સુરતાને કબીર સાહેબ કે મન કો માર ગગન ચડી જાઓ માન સરોવર पे ऊपर લઈ જવા કે જ્યાં અનહદ નાદ થાય છે ત્યાં એ સુરતાને કોઈ સદગુરુ મળે. સુરતા સંબંધના વિવાહની વાત કરી છે સંતોએ પરને સુરતાને સંબંધના સમયમાં સદગુરુજીના આદેશમાં એ પરમ તત્વની અંદર સુરતાને મળવાની વાત કરી છે. પણ તમારું અમારું મન એવું મોટું છે કે આખી દુનિયામાં રમે અને ભક્તિ પણ કરે પાછું નીકળે નહીં પણ હારી રોટલી દેખાઈ જાય તો તરાપે મારે પાછું. એટલે એ કાગડો છે ને સુરતાને ત્રિવેણી ઘાટની ઉપર જવા દેતો નથી. એટલે નાભી કમળમાંથી ઉલટી ચાલે સ્વર શ્વાસાસાર. અને સુરતા એની સાથે ત્યાં જતે તમારી સુરતા
છોકરા તમે કોઈ પણ ધ્યાની જ્ઞાની છે ગમે એવો એને પૂછજો સાહેબ 1 મિનિટથી વધારે કોઈનું ધ્યાન લાગતું નથી, બાકી બધા ઢોંગે છે કલાકો જેવો કંઈક રહી રહે તો ધ્યાન લાગતું છે. કબીર સાહેબ કે ના કે છે જ્ઞાની ધ્યાની સંપન્ન આ લાગતું હોય તો મને કહો. કબીર સાહેબે તેમ કીધું છે ગાયના શેંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી ઘણી ધ્યાન લાગી છે સોતા તો ભજન છે સોતા છે. બાકી કબીર સાહેબ કે માળા તો કરમે ફીરે જીભ ફીરે પગ માય મનવા તો 14 ફીરે वो तो સુમર્ણ નાય. કબીર સાહેબે કીધું છે એટલે હું કહું છું મારા ઘરની વાત નથી સાહેબ. હા અને એટલે આ ભજનની અંદર ગુરુ ચેલાને જવાબ આપે છે એ ઉતરવું ગયો આંબલો એનો નાર પૂરબ જાય રે ઉતરવું ગયો આંબલો એનો નાર પૂરબ જાય રે ગુરુ જાગે થાય રે જીઓ તનભર તાળો જે છે ને એ બીડી પીતો હોય ગોંજો પીતો હોય એમ ખબર પડે. હા ઘણા વેસ્ટર્ન કરે છે બીડી પીવે ગોંજો પીએ નખોરો મોઢું બંધ કરી પછી નખોરો આંખોમાંથી તમારો કાઢે કેટલા કોનામાંથી તમારો કાઢે જોયું છે મેં આવું સ્ટન્ટ કરતા. અને એ બધા દરવાજા બંધ કરી દેવામાં આવે આંખ કાન નાક બધું ત્યારે આપણા તાળવાથી ઉપર જાય એટલે ત્રિવેણી
સંખ્યામાં લેલાડ છે ને ત્યાં શૂન્ય છે, શૂન્યમાંથી એક તલીના દાણા જેટલો છિદ્ર કાણો છે, અને જેમ આપણા ગળામાં આ કાપડો ભીડાઈ જાય બંધ થઈ જાય, હવા આવે તો ખુલી જાય બંધ થાય, એવું ત્યાં પણ એક નાનું છિદ્ર છે, અને ત્યાંથી શ્વાસા સુરતા જે અનહદ નાદ એટલે નાના મગજમાં જાય. ડોક્ટરોને નાનું મગજ કીધું છે, ચેતનાનું ઘર નાનું મગજ છે. डॉक्टर साइंस है साथ बोले છે कि चेतना का उद्गम स्थान छोटा दिमाग है, और ज्ञानी पुरुषों ये छोटा मगज ने चेतना का उद्गम स्थान. सब पर तेरी साहेबी, तुझ पर कोई. અને એ નાનું મગજ કામ કરતું બંધ થઈ જાય ત્યારે આમ કે હા વચ્ચે એવું લાગતું નથી કે મગજમાં હેમરેજ થઈ ગયું. હેમરેજ નહીં, બોલા ચેતનાનો પ્રવાહ બંધ થઈ જાય. લોહી આખા શરીરમાં ફરે, પણ એમાં જે કરંટ આપવાનું કામ કરે નાનું મગજ કરે. કરંટ એને ઉર્જા, એને ચેતના કહેવાય. અહીં કીડી કેળે તો ખબર પડે સોટલે ખાવું કઈ કેડ્યું છે, અમે થોડા મોબાઈલ જોઈન્ટ કરેલા છે. અમારા સંગીત મિત્રોને ખબર છે અંગૂઠો મરડીને પીયુને જગાડ્યો. એ સુલતાન સમજની વાત છે, પણ પ્રેક્ટિકલ શરીરમાં જો હોત મરી જાય. આધ્યાત્મિક સંતોની વાત. તલ ભર તારું રજ ભર કુચી, એટલે કબીર સાહેબે કીધું છે સહજ સમાધિ ભલી અરે ભાઈ. સંતોને સજ એમ એક ક્ષણ માત્ર સાહેબમાં શબ્દ લાગી જાય, અને એટલો તમને લાગ્યો છે આજ સાબિતી કરાવો, અનુભવ કરાવો. તમને બસમાં બેઠા હોય, ગાડી બેસી જતા હોય, અને તમારું મન વિચારતું હોય ખાડો બનાવ બન્યો, આવું નહોતું બનવા જોઈતું. હું મળતો તેને સમજાવતો, ભલે ગાડી બેઠા હોય, બધી પબ્લિકને બહારની નજરથી જોતા હોય, પણ તમને ઓલો બનાવ યાદ આવતો હોય ને, અને એના વિચાર કરતા હોય તમારા શરીરમાં જરડ કરંટ આવી જાય, અને રૂગાટમ થઈ જાય કે આવો કરંટ આવ્યો, રૂગાટમ ઉસે એટલે એકાગ્ર થઈ જાય. એનું નામ ધ્યાન કહેવાય છે. તમે અહીં છો, તમારું શરીર અહીંયા છે, સુરતા જોઈને બનાવને બને છે, આવું નહોતું થવા જોઈતું. આવું જો પરમ તત્વમાં લાગી જાય તેનું નામ ધ્યાન છે. કોઈ એક્સિડન્ટ થયો હોય, નરિયો કઈ જોઈ જાય તામ, અને અહીંયા પેલા ધોળવા વાળા હું કરે ભજનનો તાલ લાગે ને, એક તાલ થાય તંબુરા તબલા મજીરાનો, ત્યારે પેલું હરણથી રૂગાટા ઉસતી જાય કે માતાજી પ્રગટ થઈ ગઈ તારી એક આ તો એકાગ્ર થાય. હાથમાં સુરતામાં એટલે જોરદાર તો કે પેલી હાજરો હા એમ રૂગાટો થાય કાયમ એમ નામ રહેતો હોય ત્યાં ધોણે બરોબર સમજો દા સિવાય પાખંડ છે એ તો ક્ષણિકનો. અને એને હું નથી કહેતો, ગંગા સતી કહે છે વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ. આ ઝટકો આવે દેહ ઘડી તમારી શુદ્ધ આત્મામાં હોય તો મોતી પરવાઈ ગયો સમજી લો, પણ ત્યાં આપણે બીજે ના ફેરવા ખાવું મને થતું જોયું મરી જશો. સીધા માર્ગે સંત ચલાવે ડુંગરા આડું તાણે. કોણ આ ક્રમે એ તરમેણી ઘાટ ઉપર કોઈ સોલાના રખેલ છે.
બહેનો વડીલો બધાએ ભજનના તાલ હાથે તાળી પાડવાની છે. આખા પ્રોગ્રામમાં નહીં પાડો તો વાંધો નહીં, પણ આ એક ભજનમાં તાળી પાડો. અને તાળી એટલા માટે પાડવાની, તાળી પાડે કોઈ દિવસ બીમાર પડતો નથી, દવાખાને જતું નથી. તમે કોકને લઈને ગયા છો દવાખાને તો માસ્ટર ભાગ્ય પડી જાય, એ કાયમ તાળી પાડે. આપણે તો ભજનમાં તાળી પાડવાનું. જે તાળી પાડે કોઈ દિવસ બીમાર નહીં પડે, એ મારા સંતોના દરબારમાં તાળી પાડવાની. સંતોને તાળી પાડ્યા, દીવાને કહો, એ ગણવાયો. અસલી જાનો બદલો મેરીઓને નગરી રંગડીએ મોવારી. तुम्हें मेरे के अंदर मुकदोने नगरी रंगड़िए मोवारी. બાવાની જોડે ભર્યા, નીરલાલે ભર્યા, આને મોતી. કોઈને આને ને કોઈને બીજી જવે રે ભાવો, અલગનો મોહ. મનોરંજન માટે. અરે બાબા રે રણો જામો મેરો, અરે બાબા રે રણો જામો મેરો, મેરા માં તો આલો માતા રામ મેરો, મેરા માં તો સદગુરુ રે જાગુની મો મેરો, સદગુરુ રે જાગુની મો મેરો, મેરા માં હું તો આલો મારા સાહેબ, મેરા માં હું તો આલો મારા સાહેબ. ગુરુના કરતા તે ગોળા ગોળી આલે જોડે, જગાયો સંભાળો. ગુરુના કરતા તે ગોળા ગોળી આલે જોડે, જગાયો સંભાળો.
ધીરે ગાડી હાકો એ રામ ગાડીવાલા હરે રામ ગાડીવાલા અસલના ગાડીવાલા અંતે ગાડી હાકો એ રામ ગાડીવાલા ધીરે ગાડી હાકો એ રામ ગાડીવાલા ગાડી મારી અગર રહીને બેન ચાલો ચાર ચાર ગાડી મારી અગર રહીને બેન ચાલો ચાર હાકડવાળો છે થયો હાકડવાળો છે થયો બેઠવાળો હરહંતે ગાડી હાકો એ રામ ગાડીવાલા જરહંતે ગાડી હાકો એ રામ ગાડીવાલા ગાડી લટકે રેત ને મદન પડી બહુ ગાડી લટકે રેત ને મદન પડી બહુ થોડા સદગુરુ ડોલે તો થોડા સદગુરુ ડોલે પધારે હજુર ધરતી ગાડી હાકો એ રામ ગાડીવાલા ધરતી ગાડી હાકો એ રામ ગાડીવાલા થોડા છૂટા કાન લઈને પીછે પડી પોકાર સંતન રાજા નગરિયાને મિત્ર થયો બેસાર તે ગાડી હાકો એ રામ ગાડીવાલા જલ્દી ગાડી હાકો એ રામ ગાડીવાલા એ વાતો કહેવા માટે બોલાવ્યો હતો સત્સંગ માટે પણ મને ભજન ગાયા વગર શબ્દ ઉપડતો નથી અને સત્સંગ આપણે બધાય સત્સંગ સાંભળેલું છે સત્સંગ કરવો પડે છે સત્સંગ વસ્તુ એવી છે તમે હોતા મોબાઈલના ગૂગલ પર કે યુટ્યુબ પર સર્ચ કરો જે શબ્દનો પ્રશ્ન ઊભો થાય એનો જવાબ આવી જાય છે પણ ઓનલાઈન ભણેલું ને પ્રેક્ટિકલ ભણેલામાં ફરક અલગ હોય છે ઓનલાઈન ભણેલો પાસ થતો નથી થાય તો મોડ પાસ થાય એટલે પ્રેક્ટિકલી સત્સંગમાં જોવા જઈએ તો સત્સંગ શબ્દની વ્યાખ્યા એ મારી માતા બહેનો અવાજના થોડી શાંતિ રાખજો તમારે કામ લાગશે
અત્યારે જે વાત કહેવાનો છું સત્સંગની, એ તમારે વાત કામ લાગશે. અને વાત એટલી છે કે આમાંથી જેટલા ભાઈઓ બહેનો અને યુવાનો ગમે એટલી ભૂખ લાગે પણ બહાર ગયેલા હોય અને પ્લાસ્ટિક પડીકા વાળો વેફર કે ફ્રૂટ આવે છે એ ખાઓ નહીં તમે. એટલે કે હું પેલા મમરા જેવું બધું ઘણું આવે છે જાત જાતમાં, એ ખાઓ નહીં તો જાઓ તમારી 50% બીમારી બંધ. અને બીજું કે લગ્ન પ્રસંગો પૂરા થવા આવ્યા પણ ગમે એવો હકો હોય, ઘણો પ્રેમ ભાવ રાખતો હોય પણ ઠંડુ પીણું ઘેરમાં બહારમાં પીવાનું બંધ કરી દો. એના આમ લીંબુ શરબત પીજો, જાઓ સાહેબ, કોઈ બીમારી નહીં આવે. પણ આપણે તો અરે આટલા ડબ્બા લાવેલા, આપણે હવે આટલા એટલે આટલા લાવવાના એમ. આપણા વાળા જ મારવા બેઠેલા છે, છરકાવા. ઠંડુ પીણું આવે છે ને એમાં એસિડ આવે છે સાહેબ. અને તમને લોંબે ગાળે કેન્સર જેવું કોઈ જાણતા નહોતા, પીતા નહોતા. ભલે દેશી મવડો વાળો પીતો પણ કેન્સર નહોતું થતું. એના કરતા ખરાબ આ પેપ્સી, આ સોડા, આ બધી પ્રકારની સોડા છે, એ બિલકુલ ખરાબ છે. અને આ બધી બીમારીઓમાંથી રોગોમાંથી મુક્ત થવાનો તો ભલે ગમે મરી જાવ દર્શન કઈ વાંધો નહીં, પણ ઠંડુ પીણું પીવાનું બંધ કરી દો. આજથી નિયમ કરી અને 12 મહિના જોજો, આવતા વર્ષે તમને બીમારી આવે તમને નથી આવે. એ સિવાય પાછા દુકાનવાળા રીહે નહીં ભરતા, સાચી વાત કીધું, કેમ કે આપણો ધંધો ચાલે. સાથે પેલા વેફર પડીકા, કોઈ પણ પ્રકારનું પડીકું ખાવું નહીં. જોજો તમે 12 મહિના ટેક મારી જો સાહેબ બીમારી આવશે નહીં. અને એનો બહારના બાવા આવે, બહારના કોઈ પણ અધિકારી આવે તો ગુજરાતી ગોંડું એમ કે, આપણા વાળા ગોંડું એમ કે, હો કે વાત ખાતે આવડે પણ બનાવતે આવડતું નથી. તમને ડોહર નહીં ખબર પણ જવનિયન પૂછો, હમણાં રાતો જોણ ફોન આવ્યો પણ પહેલા પકોડી એટલી આવેલી પોસી અને ખાઈને ત્યાં ઉસાડોળા પેલા આમ કરવા પહેરાઈ જાય. પેલી આપણું જીન્સ પેન્ટ પહેરેલું હોય ને, રેલા ઉતરે તમારો ઉકડો ખાતો હોય એમ થાય. એ પકોડી બનાવવા વાળો, હું ભાડાના મકાનમાં રહેતો લીમખેડા, તો એ યુપીના મારી બાજુ રહેતા. રાતે 3 વાગે ના ઉઠે અને પકોડીનું વધારે ચાલે ઉનાળા લગન પ્રસંગ ચાલે. એટલે હમણાં વરસાદ પડવાના સમયમાં રસા અમારે 4 વાગે હજી ઉકળા થઈ જાય તમે કામ કરો એટલે ભટ્ટીઓ પર બેઠેલા હોય અને તેલ ઉકળતું હોય એટલે પછી છે ને તેલ ગરમ ચીપકે દદર પડે ત્યારે આટલે લાડુ અને એ પકોડીની અંદર બટાકા આલે છે ને, એ ખુરશી પર ટેબલ પર બે તપેલો ભક્તિ મસ્ત તપેલો રાખે અને ભૂંદે સાહેબ બધો પસીનો માં ઉતરે. તમે એમ કહો કે મેં ખરાબ કર્મ કર્યું નથી, મને HIV રોગ સ્કોપ આવ્યો, મને કેન્સર આવ્યું, આ પકોડો ખાવો હમણાં શક્તિ છે તા હોતી કઈ નહીં થાય, પણ 40-45 વાતા થવા તે લાગુ પડે, નબળા પડે. બીજ તારથી વાવો તમે. અને એટલા માટે ગોડું કે બનાવતે નથી આવડતું. લોંગુ આવે રાતું હું ડીશ લાવે અલસ્ય જેવું હદમ મસું નાખી નૂડલ્સ છે કે નૂડલ્સ કે નૂડલ્સ છે કે નૂડલ એમ કે તા મશીન વાળા કઈક મશીન ને આ તો નૂડલ અલસ્ય જેવું. અને એ પણ સાહેબ આમ ખાય અને મરવાનું એનું તેલ સાહેબ તમે જોવો એ કોઈ દર બગડેલું તેલ નાખતા નથી, એને બનાવ્યા કરે. અને એને ઓછા બધું આવ્યું છે પાછું મંચુરિયન્સ. એને હાવ વધારે આયા પાર્સલ લઈને આવે ઘેર ને બાયો વધારે ખાય. એટલે પેલા તો ખાય અને પાછા પડીકું બંધ રીતે મારી બસ સ્ટેન્ડ પાસે બનાવે છે. ઘણી વાર જાવ ને તો બોલો તું તો ખાઈ જાય પણ બીજા હોકા તો કે ઘેર વાળી સારું પાર્સલ સાલા તું મરે પણ ઘર વાળી જાય મારે છોરન કોણ બચાવ હે. મય કલર નાખવામાં આવે સાહેબ, એમાં આઈસેન્ટ ના કેમિકલ નાખવામાં આવે, સ્વાદ પકડે એને. એ મસાલા પકવો તમે કે પણ એયો પકવે મે સ્વાદ કેમ આવે? તેલ બરોબર પડવાથી ડુંગળી નાખે એટલે નાખતી વાર કાળી જાય, જરવાડી ઉપર ધરાપો આવે બાદ ગળકો. આ કે જોરદાર ટેસ્ટી બની હોત, ટેસ્ટી એટલે જલ્દી વેસ્ટી થઈ જશે. ખાવાનું થાવ તો પૂછો બેટા છે અડદના ઢેબરા, ગવના ભજન લોબા હજુ જીવી રહ્યા ખાવાનું થાય તો. અને એના કરતા જૂની આઈટમ હોય તો વડા
થોડીક મહેનત કરે દાળ બોળવી પડે ને આંચવા પડે સાહેબ અત્યારે શેક્યા અમારે તો શેક્યા હોય ને તો વડા બનાવ્યો છે કે બાપુ આ શું બનાવ્યું છે આ તો અમારે ત્યાં પહેલી આઈટમ જોઈએ કે કોઈ આ મેં આને કહ્યું વડું સાહેબ એટલું ખાવા દેશી આમાં ખાવ અને અઠવાડિયામાં 2 વાર અડદની દાળ ભેળકું બનાવો ઘેર નહીં ફાવતું હોય ખાવા શીખી જાઓ બચવાના હોય તો બાફેલો ખોરાક વધારે ખાવો તળેલો ઓછો ખાવો અને તારે તો મને ખબર છે તો આની દોહા કોક પહેલા બજાર ખાવાનું બનાવતેલા ત્યારે બુંદી લાડવા બારમાં બનાવતેલા આપણે તો અહીંયા છોરો છોરી કે તો હતી બુંદી બનાવે વહેલો પતી જાય અરે તારો ખર્ચો વહેલો પતે પણ બીજે પતાવી દેવાના એના કરતે બનાવો દેશી કહાર કયો નહીં ખાય આને વધારે ખવાય લોકો સમય ટકાય ભૂખ નહીં લાગે સાહેબ આ સત્સંગ આ પ્રાથમિક સત્સંગ છે જીવવા માટેની વાત હું શબ્દ મબડમ સંસ્કૃત અંગ્રેજી હિન્દી બોલી જતો રહું અને બહુ સરસ બાપુ બોલ્યા પણ તમને અસર નહીં થાય ને એનો કોઈ મિનિંગ નહીં આજનો પ્રોગ્રામ ત્યારે સફળ કર્યો તદ્દન બહાર ખાવાનું બંધ કરી દેજો મારા મિત્રો અને તમે મારા સમાજના છો હું તમારા સમાજનો છું એટલે કહું છું હું આ નિયમને અનુસરું છું એટલે તમને કહું છું ઠંડા પીણા તો તદ્દન બંધ ભલે પછી જીરા કેમ નહીં આવે માજા કે ઓલો બાવો નાખી દે પણ બાવ દે ગ્રંથ મરી જાશો ભાઈ પોઈઝન છે ઝેર છે અહીંયા દર્શન પણ પૂરા થવા આવ્યા છે પછી સત્સંગની વાત ટૂંકમાં બહુ હાઈ ગ્રેડ અંગ્રેજી જેવી બાબત છે સત્સંગ સતનો સંગ અમારાથી નથી મેળ પડતો ઓકે સતનો સંગ કરવાનો સાચું કહો બીજા કરતા જ નહોતો પણ સત્યનો સંગ કરવો અમારાથી નથી મેળ પડતો કારણ કે કવિ છે કે અવધૂત દ્રષ્ટિ પડે સો માયા નજર પડે એટલી બધી માયા તો સત્ય કોથું રે ભાઈ આ તો કાલો ગેલો તે માફ કરી દીજે બાપા દ્રષ્ટિ પડી જેલી પણ તો માફ કરી દીજે એમ કે બચી રહે ડરી રહે એનું કામ પણ છે સત વસ્તુ એ છે સત સે સૃષ્ટિ ઉપજી સત વેદોનો આધાર સતની પર કથની કથે તે મૂર્ખનો સંગ અને એ સતનો સંકર એનું નામ સત્સંગ અને એ સત ક્યાં છે તો તમારાની અંદર ક્યાં છે કબીર સાહેબ કે છે अखंड साहेब जी को नाम और सब खंड है खंड નો અર્થ થાય નાશવાન જેનો નાશ થાય છે એ અસત્ય જેનો નાશ થતો નથી એ સત્ય તો કબીર સાહેબ કહે છે ખંડિત મેરો સોમે ખંડ બ્રહ્માંડ આખી બ્રહ્માંડો એ સાહેબ પર લઈ થઈ જાય એ પણ નાશ થાય સ્થિર રહે ન ધન ધામ તમારું ધન સંપત્તિ બંગલા ગાડી વાડી રોગ તમે તમે હમણાં ઘટનાનો જવાની છો ને અહીંયા પૂછો તમારા કરતા લાલ લાલ ટમેટા જેવા હતા આપણું ડે 50-60 કરોડ લબરેલી કેરીઓ પાડી હતા થઈ ગયા આ 4 દિનની ચોંદડી છે નથી વટ મારો મારા ભાઈ તે કોણ આવી જશો હા જે છે હા અંદરનો ગુણ તમે કેવા છો તમે ગુણિયલ કેવા છો એવા ગુણોડા અરે વાહ તિનકા તોડાવાના છે આવો ભાઈ કી ગયા હું ત્યાં બાજુ પણ મારે કોમ નથી તો આયા નાલી તો જેજી ઉભો થઈ જતો તો કાલ કયો બોલાવશે એ નક્કી નહીં પગાર કેટલો આવશે એ નક્કી નહીં તમારે તો તુવેર ઓણ છે ને 4 કિલો વાવે એટલે વધારની પણ હો આવતે વચ્ચે ને શિયાળે છે ને વધારની પણ 40-50 મણ તુવેર પકવે એ તમારું ટાર્ગેટ હોય અમારું ટાર્ગેટ વગર પર તેનું કા તોડાવવા માટે જે ભક્તો બનવાના છે આજે આ ભક્તિની બેંકમાં ખાતું ખોલાવી દો કાલે શું થશે નક્કી નહીં કોઈને વિચાર નહીં કર્યો તો આજ વિચાર કરી લેજો ને પાકો કરી લેજો 10 વર્ષની અંદર બચવાના હોય તો જેને કંઠી નહીં બેલે અમારે દીકરીને અમે હમણાં સમૂહ લગ્ન થયા સાહેબ સમૂહ લગ્નમાં છે બે ત્રણ છોરાના મા બાપ આવ્યા ને આ શું કરવા આવ્યા કુંવાર કો હતો તે કે આ ઉદાળ હતા તારું સત્તા ના જાય તારું કે એમના બજારમાંથી વેસાતી પહેરી લીધેલી કંઠી હોય ને
એયા પણ કાયદેસર કરી લીજો પેલા રજીસ્ટ્રેશન કરાવવા હતો આવે સાહેબ આ વાટે ઘાટે આપવા પ્રગટ થઈ ગયેલું હોય કાળા પહેરી દેલી હોય તે હીરો પણ તેનો કા તોડાવી લેજો નીતે કાસરા બગડી જાય અમારે નતો ડોકે તેરા જમાનો બહુ ખરાબ આવે છે એટલે હા મેં જે કેટલાક શર્માના ભગવાનદાસ સાહેબ હા હું 108 મહંત થઈ ગયો અને હા કે કેમ કરી દેલો કેટલાક સાહેબ આપણા વારસાઈમાં આવું થયેલું છે કે બાપ સાધુ હતો એ મહંત થઈ ગયો અને છોરો દારૂડિયો આલાનો બાપો મરવાને મારે આવી ગયો અને ઓલો ઓઠો જે રમકાવે હવે એ ભત્રીજો ભાઈનો કાકાનો મોટો ન કોઈ લે ને એટલે આપણા વાળા આજે કે કઈનો મરી જાય દાડો કરાવવા કઈનો લાવજો એના કરતે ઓલો પીએ છે ને નામ સમજાવીએ ઓલા હાવ લીલે તું તાર બાપાનો કાલે પીતેલો રાત ભેગ પડાવી દે સાહેબ આપણે ઓકે હવે એને તીનકાની તોડાવી દે ને હજુ સુધી સાહેબના ચોર નથી તાવ ભલે 108 પડી ગયા હોય તો આવા સંત પાસે ઓઠાવટાજી પણ તીનકા તોડાવી લેજો બાકી જમરા છોડશે નહીં સાહેબ હો સદગુરુ નહીં છોડે સાહેબ તમને માફ કરી દે પણ અમારી જીવન માફ નહીં કરે સાહેબ અજોણતા પડી ગયેલું છે એમનો હજી દોષ નહીં મળે બાપો આરતીઓ કરવાની હો ઓલો નોકરી કરવાની હો ઠપ કરવાની હો અચાનક આવી જ પહેરવાનું તો શું કરે એમ પહેરી લીધેલું છે એટલે અને તો પછી બાવાના બે બગડ્યા જો આવું થયું ને સાહેબ મારી નકે આ 50 ના વર્ષે હું બેઠો જો આવા બાવા હતા ગ્રેસી સંસારને આવું થયું ને એના ઘરમાં પીડી રહેવા નથી પામે અને પીડી ની છે તે હજુ ભીખ માંગી ખાય છે અને ડોહની કહેવત છે કુકડું ઢોકવા માટે ટોપલો નથી મળતો હજુ આ તમે મારા છો ને એટલે કહું છું 10-20 રૂપિયા 50 રૂપિયા બંદગી મળે નહીં એ ભલે ઘેરથી ખવડાવજો પીવડાવજો પણ વરમાં એક વખત સંધ્યા પાઠ કે ભજન રાખી અને ભક્તો લાવીને ખવડાવી દીજો નહીં તો આ તો સદગુરુના નામના આ ધર્મના દોત બહુ મોટા છે અને એ ધર્મના ઓત મોટા છે તો ભજન કરો તો ઉગરે નહીતર કાઢે ઓતડા કાઢ નાખી એટલે આયુ 108 થી જેલો કે મન બચાવે એમ લાગે મને હજી નહીં છોડે હા તો આવો જેને કદાચ એમ હોય તો હવે કોઈને નીકીએ મને જે લાગે છે ઓટો તિનકાઓ તોડાવી લેજો આ તો સતનો દરબાર છે ચિંતા કરવાની જરૂર નહીં મળે ભલે ઓઠે ઉદાહરણ લગન કરી લીધેલા પણ સર્ટિંગ કરી લેજો એમ હા જમવાની